કેશોદ નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલય તોડી પાડતા વેપારીઓ પરેશાન। કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જાહેર શૌચાલય રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાંથી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાંથી અમુક શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનેલા છે। ત્યારે મુખ્ય ચોક વિસ્તારમાં આવેલ જાહેર શૌચાલયનો ઉપયોગ વેપારીઓ અને રાહદારીઓ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા જાહેરમાં ગંદકી ફેલાતી અટકી હતી। તાજેતરમાં કેશોદ નગરપાલિકા દ્વારા સરહદ ચોક વિસ્તારમાં તકિયા પાસે આવેલ શૌચાલય અને સુતારવાવ શાક માર્કેટ સોની બજારમાં આવેલ શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ જેમનો તેમ કાટમાળ રાખી મૂકતા આસપાસના વેપારીઓ ફેરિયાઓ આ જાહેર શૌચાલયનો નિયમિતપણે ઉપયોગ કરતા હતા। તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। કેશોદ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા જતાં ગ્રાન્ટ આવશે પછી બનાવવામાં આવશે એવું રટણ કરતા હોય ત્યારે નગરપાલિકા પાસે આર્થિક ભંડોળ હતું નહીં, તો ચાલુ સ્થિતિમાં રહેલા જાહેર શૌચાલય તોડી પાડવા પાછળનું કારણ શું હશે? કેશોદના સરહદ ચોક વિસ્તારમાં શાકભાજીના ફેરિયાઓ પાથરવાવાળા ઉપરાંત આસપાસના વિસ્તારમાં ધાર્મિક સ્થળો અને માંગરોળ તરફ આવતા જતા માટેનું એસટીનું પિકઅપ સ્ટેન્ડ આવેલું છે। નિયમિતપણે 1000 લોકો પસાર થતા હોય છે, જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય છે અને સુતારવાવ શાક માર્કેટ સોની બજારમાં આવેલ જાહેર શૌચાલય પણ આસપાસના વેપારીઓ, શાકભાજીના ફેરિયાઓ, પથારાવાળાઓ ઉપરાંત રાહદારીઓ માટે ઉપયોગી હોય ત્યારે બંને જાહેર શૌચાલય તોડી પાડવામાં આવ્યા બાદ ફરીથી બનાવવાનું કોઈ નક્કર આયોજન ન હોવા શહેરીજનો આવશ્યક સુવિધાઓથી વંચિત રહે છે અને ના છૂટકે જાહેર રસ્તા પર શૌચ ક્રિયા કરવા मजबूर बना है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।